લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આવેલી ગુજરાત એલ્કલાઇસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી મુરજીભાઈ પડિયારનું કામ દરમિયાન અચાનક અવસાન થયું છે। મળતી માહિતી મુજબ ફરજ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતા તેમનું મોત થયું હતું। આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ છે, પરંતુ કંપની તંત્રની ભૂમિકાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। પરિવારનો આક્ષેપ છે કે મૃતકને વર્ષો સુધી સેવા આપ્યા છતાં કંપની દ્વારા કોઈ સ્પષ્ટ વળતર જાહેર કરાયું નથી। પરિવારજનોએ તાત્કાલિક આર્થિક વળતર જવાબદારી સ્વીકારવા તેમજ પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ કરી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। હવે સમગ્ર મામલે ગેટ તંત્ર શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। મને જાણ થતી નથી અને કંપનીમાં મને છે ને ફોન બોન કંઈ નથી આપ્યું એને હોસ્પિટલ આવી ગયા અને ત્યાં પછી અમને વાય ખબર પડી છે। શું માંગ શું છે? માંગ અમારી એવી જ છે કે મારી માને ન્યાય આપો સही રીતે। રનોલી ગામના કર્મચારી જીએસસીએલ કંપનીમાં નોકરી કરતા હતા, વર્ષોથી નોકરી કરતા હતા। એ કર્મચારીઓનું ચાલુ નોકરીએ પ્લાન્ટમાં કામ કરતા વખતે ઢળી પડતા 8 વાગ્યાનો સમય છે, 8:25 એમને ભૈલાલ હોસ્પિટલ દાખલ કરવામાં આવે, ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા છે। ચાલુ નોકરીએ મૃત્યુ થયું છે। ગઈકાલે રાત્રે 12 વાગ્યાના અમે એમના પરિવારની સાથે ઊભા છે। હજુ સુધી કોઈપણ પ્રકારનો ન્યાય મળ્યો નથી, ત્યારે ડેડ બોડીનો સ્વીકાર અમે કર્યો નથી અને આંદોલનની જાહેરાત કરી છે। જ્યાર સુધી એમના પરિવારને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે। એમના પરિવારને ખરેખર તો કંપનીના અધિકારીઓ સાથ સરકાર આપવાની જરૂર છે, પરંતુ કંપનીના અધિકારીઓ સાથ સરકાર આપવાની જગ્યાએ અત્યારે અહીં કોઈ આવ્યું નથી। ત્યારે હું ચોક્કસથી કહેવા માગું છું કે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ, પ્રશાસને પણ આગળ આવવું જોઈએ, કંપનીના અધિકારીઓ પણ આગળ આવવું જોઈએ, કારણ કે વર્ષોથી નોકરી કરતા હતા। બીજી બાબત કે વર્ષોથી નોકરી કરવા છતાં એમને કાયમી કરવામાં નહોતા આવ્યા, એફટીસી કોન્ટ્રાક્ટ એટલે કે ફિફ્થ ટર્મ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા હતા। પહેલું શોષણ છે। બીજું શોષણ એ છે કે એમનું કંપનીમાં મૃત્યુ થયું છે, છતાંય હજુ સુધી કોઈ કંપની જવાબદારી લેવા તૈયાર નથી। હું ચોક્કસથી કહું છું કે કુદરતી મૃત્યુ હોય કે આકસ્મિક મૃત્યુ હોય, એ બધી વાત બાજુમાં રાખીને કોઈ માણસનો જીવ ગયો છે એ આપણે ધ્યાનમાં રાખીને ચાલુ નોકરીએ જીવ ગયો છે એના કારણે વળતર આપવું પડે એની માટે અમારી લડત ચાલુ છે। હંમેશા ભૂતકાળમાં અનેકવાર અમે લડત લડ્યા છે। આજ ગોત્રી પોસ્ટમોર્ટમ હોસ્પિટલ ખાતે પણ અનેકવાર આંદોલન કર્યા છે, આ વખતે પણ આંદોલન કરીએ છીએ। અમારી મુખ્ય માંગણી એક જ છે કે એમના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। જ્યાર સુધી એમના પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ છે, મજબૂતાઈથી ચાલુ છે। એમના પરિવારની સાથે ઊભા છે। અસ્વીકાર કર્યો છે, કારણ કે હજુ સુધી એમના પરિવારને ન્યાય મળ્યો નથી અને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અસ્વીકાર કરીશું। અને જ્યારે એવું લાગશે કે હવે જાડી કંપનીના અધિકારીઓ, જાડી ચામડીના અધિકારીઓ હજુ પણ સુધરતા નથી, ત્યારે આ ડેડ બોડી લઈને અમારે જીએસસીએલ કંપનીના ગેટ પર લઈ જવાની ફરજ પડશે।